ભાઈબંધો સાથે ફાર્મ હાઉસ પર મધપૂડો અને ચાપડીનો પ્રોગ્રામ કર્યો. પ્રોગ્રામ શરૂ થતાં જ ધવલભાઈએ કહ્યું, લોટ બાંધવાનું કામ તો મારે જ કરવાનું, અને તરત જ ચાપડીનો લોટ બાંધવાનું શરૂ કરી દીધું. આ બાજુ પરેશભાઈ, કેતનભાઈ, ભૂરાભાઈ અને ધમાભાઈએ કાંદા ટમેટા કાપવાનું શરૂ કરી દીધું. ત્યાં પીડીભાઈએ લોટ કહળવાનું કામ શરૂ કરી દીધું અને અમારા ગ્રેવી માસ્ટરે એવી મજાની ગ્રેવી બનાવી કે સુગંધ ફાર્મ હાઉસ બહાર સુધી પહોંચી ગઈ. પણ મિત્રો, પરેશભાઈએ કામ કરતા કરતા મોટું કામ શોધી કાઢ્યું, ફોટોગ્રાફી, અને સીધા જ તેલના તાવડા પાસે બેસી ગયા. ચાપડી તળવાનું કામ ભૂરાભાઈએ સંભાળ્યું અને હા, મરચા તળવાનું કામ પણ ભૂરાભાઈએ જ કર્યું. અને બાકીના બધા મિત્રો ચાપડી વાળવાનું કામ કરી રહ્યા હતા. આ બાજુ મહિલાઓએ પણ સરસ રીતે સલાડ કટિંગ કરી, મસ્ત સલાડ કટિંગ કર્યું. ચાપડી તૈયાર થઈ ગઈ પછી બાલીભાઈએ બધાને ચા બનાવી આપી. ફાર્મ હાઉસમાં રહીએ ત્યાં સુધી છેલ્લી ચા પણ એણે જ બનાવી. હવે આવી ગયો મધપૂડો બનાવવાનો સમય. ધવલભાઈએ ચૂલે તપેલું ચડાવ્યું અને અમારા મધપૂડા માસ્ટર કેતનભાઈ, ઘણા બધા માર્કેટમાં નામ એવા કેતનભાઈ, મધપૂડો બન્યા પહેલા જ ચમચો લઈને ટેસ્ટિંગ માટે તૈયાર થઈ ગયા. થોડી જ વારમાં ચટાકેદાર મધપૂડો તૈયાર થઈ ગયો. સાંજ પડતા જ બધા મિત્રો અને બાળકો ગોળ કુંડાળું કરી બેસી ગયા અને મધપૂડોની મજા માણી. મધપૂડો તો મીઠો હતો જ, પણ સાચી મીઠાશ તો ભાઈબંધો સાથેના પ્રોગ્રામમાં પણ હતી જ.